હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, ઓન સ્ટુડન્ટ્સ ડિમાન્ડ આપણે એક બીજી યુનિવર્સિટી જે છે જેનો આપણે આજે રિવ્યૂ કરવાના છીએ. એમાં કયા કયા પ્રોગ્રામ અવેલેબલ છે, રાઈટ, એનો ઇન્ટેક કેટલો છે, એમાં એડમિશન કેવી રીતે પોસિબલ છે, એ બધી વસ્તુ આપણે આજે ડિસ્કશન કરીશું. આપણે આગળ પણ નિરમા યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, પીડીયુ બધાનો આપણે રિવ્યૂ કરેલો છે. એ જ રીતે સરસ મજાનો ઓનેસ્ટ રિવ્યૂ જે છે એ આપણે આ યુનિવર્સિટીનો અહીંયા આગળ કરવાના છીએ. આ યુનિવર્સિટીમાં પણ તમે લોકો બેટા મેનેજમેન્ટ કોટા થ્રુ પણ એડમિશન લઈ શકો છો, બીકોઝ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, એટલે સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી છે. એટલે તો તમારે જો બેટા મેનેજમેન્ટ કોટા થ્રુ આમાં એડમિશન લેવું હોય તો એના એડમિશન ઓપન થઈ ગયા છે, જેની લિંક જે છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમારે એપ્લાય કરવું હોય તમે લોકો એપ્લાય કરી શકો છો. ઠીક છે. હવે આ જે યુનિવર્સિટી છે જેનું નામ છે પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઇન ટેકનિકલ પાર્ટનરશિપ વિથ યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ, યુએસએની જે યુનિવર્સિટી છે એની સાથે ટેકનિકલ પાર્ટનરશિપ પણ છે, રાઈટ. તો આ યુનિવર્સિટી જે છે એ એક સારી યુનિવર્સિટી આપણે કહી શકીએ. એને એસ્ટાબ્લિશ થયું છે એ અંડર ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009માં નવની રીતે જે એક્ટ આવ્યો હતો એમાં એનું જે છે એસ્ટાબ્લિશમેન્ટ થયું છે. મેઇનલી આ ફોકસ શાની ઉપર કરે છે તો હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ પર કામ કરે છે, કટિંગ એજ એજ્યુકેશન પર કામ કરે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર કામ કરે છે. તો બહુ સારી યુનિવર્સિટી કહી શકાય. જે લોકોને આ બધી વસ્તુ ગમતી હોય કે મારે પ્રેક્ટિકલી વધારે એક્સપોઝર જોઈએ છે, મારે રિસર્ચમાં વધારે ઇન્ટરેસ્ટ છે, આ બધી વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ પડતો હોય તો તમે લોકો આ યુનિવર્સિટીને સિલેક્ટ કરી શકો છો, રાઈટ. હવે આ જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી પર મેઇનલી બે પ્રોગ્રામ, એમના બે પ્રોગ્રામ રન થાય છે અહીંયા આગળ આ યુનિવર્સિટીમાં. એક જે પ્રોગ્રામ જે છે એનું નામ છે બીટેક, પ્લાસ્ટિક એન્ડ પોલિમર એન્જિનિયરિંગ. પ્લાસ્ટિક એન્ડ પોલિમર એન્જિનિયરિંગ, આની અંદર એ લોકો 100% પ્લેસમેન્ટ ગેરંટીડ પ્રોગ્રામ કહે છે આને. મતલબ કે તમને લોકોને 100% અહીંયા પ્લેસમેન્ટની ગેરંટી છે. જો પ્લેસમેન્ટ ના મળે તો તમારી ટ્યુશન ફી જે છે પાછી મળી જશે, રાઈટ. તો આ 60 સીટ્સ છે ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ માટે અને 60 સીટ્સ છે ડિપ્લોમા ટુ ડિગ્રીના સ્ટુડન્ટ્સ માટે. એવી જ રીતે આપણે વાત કરીએ તો બીજો પણ એક પ્રોગ્રામ રન થાય છે, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, 60 સીટ્સ ફોર ફર્સ્ટ સ્ટુડન્ટ્સ માટે. આ બંનેમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે. લિંક મેં કીધું એમ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, રાઈટ. હવે અહીંયા આગળ એડમિશન કેવી રીતે થાય છે, અગેન મેં કીધું હતું એમ કે 50% સીટ્સ જે છે એ એસીપીસી થ્રુ ભરાશે, એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એના થ્રુ ભરાશે. અને બાકીની જે 50% સીટ્સ જે છે એ જનરલી મેન્સ થ્રુ અથવા તો મેનેજમેન્ટ કોટામાં થશે. બટ આની એલિજિબિલિટી શું છે, તમે જો ઓપન કેટેગરીમાં આવતા હો તો તમારા જે પર્સન્ટેજ છે 12થમાં મિનિમમ 45% હોવા જોઈએ. તમે કેટેગરીમાં આવતા હો તો 40% તમારા અહીંયા આગળ હોવા જોઈએ. ફિઝિક્સ, મેથેમેટિક્સ એન્ડ કમ્પલસરી સબ્જેક્ટ વિથ કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી આર ટેકનિકલ વોકેશનલ સબ્જેક્ટ. ઓકે. ફોર ડિપ્લોમા ટુ ડિગ્રી સ્ટુડન્ટ્સ, તમે ડીટુડી વાળા હોવ તો તમારે ડિપ્લોમાની કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. તમે જે ડિપ્લોમા કમ્પ્લીટ કરો છો એ 45% થી હોવું જોઈએ જો ઓપન કેટેગરીમાં આવતા હો. બીજી કોઈ કેટેગરીમાં આવતા હોય તો 40%માં તમારી 40% થી તમે લોકો ડિપ્લોમા ક્લિયર કર્યું હોય તો તમે લોકો આના માટે એલિજિબલ છો, બરાબર છે. આનો મેઇન વિઝન શું છે? મેઇન વિઝન એ છે કે આ પીઆઈયુ ઇઝ નોટ ફોર પ્રોફિટ ઇન્સ્ટિટ્યુશન, નોટ ફોર પ્રોફિટ પર કામ ચાલી રહ્યું છે. ફાઉન્ડેડ બાય ધ પ્લાસ્ટિક્સ ઇન્ડસ્ટ્રી ફોર ધ પ્લાસ્ટિક્સ ઇન્ડસ્ટ્રી. આનો મતલબ શું થયો? પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ફોર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, મતલબ કે આ રન કરે છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, બીકોઝ જે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર એ લોકોને સારા ક્વોલિટી એન્જિનિયર્સ મળતા નહોતા. એક સૌથી મોટો પ્રોબ્લેમ હતો. તો એ પ્રોબ્લેમ સોલ્યુશન લાવવા માટે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીએ જ ચાલુ કરી આ પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટી. અને એની અંદર જ આ લોકોએ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ બીટેક ચાલુ કર્યું. અને એમને જે રિક્વાયરમેન્ટ છે, એકચ્યુઅલી અત્યારે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની અંદર જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેનો કરિક્યુલમ રેડી કર્યો. અને એ પ્રમાણેનો કરિક્યુલમ રેડી કરી અને કીધું કે આપણે જ ભણાવીએ, આપણે જ ટ્રેન કરીએ અને આપણે આપણી કંપનીમાં જ એમને પ્લેસ કરાવીએ. જેના કારણે આપણને જે જોઈએ છે એ પ્રમાણે જ આપણને સારા એવા કેન્ડિડેટ મળી જાય. એટલે એવું લખ્યું છે કે પીઆઈયુ ઇઝ નોટ ફોર પ્રોફિટ ઇન્સ્ટિટ્યુશન્સ ફાઉન્ડેડ બાય ધ પ્લાસ્ટિક્સ ઇન્ડસ્ટ્રી ફોર ધ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી. કઈ ઇન્ડસ્ટ્રી સપોર્ટ કરે છે તો દેખો રિલાયન્સ છે, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ છે, જ્યોતિ પ્લાસ્ટિક્સ છે, ટિપકો ઇન્ડસ્ટ્રીઝ છે અને બીજી ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે જે આ યુનિવર્સિટીને સપોર્ટ કરે છે. બીકોઝ એ લોકોને પણ સારા કેન્ડિડેટ જોઈએ છે. જો લાઈફમાં કોઈ પણ કંપનીમાં તમારે જોબ જોઈતી હોય તો તમારે ક્વોલિટી એન્જિનિયર હો તો ઇઝીલી તમને જોબ મળી જાય છે, રાઈટ. તો હવે અહીંયા આગળ ફર્સ્ટ યુનિવર્સિટી ઇન ઇન્ડિયા ડેડિકેટેડ ટુ પ્લાસ્ટિક્સ પોલિમર એન્જિનિયરિંગ, એઆઈ એન્ડ સસ્ટેનેબિલિટી. ફર્સ્ટ યુનિવર્સિટી ઇન ઇન્ડિયા છે આ, બરોબર. વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફેસિલિટી. ઇન્ફ્રા સારું છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તો ઇન્ફ્રા સારું હોવાના ચાન્સીસ ઘણા વધારે છે, રાઈટ.
ઇન્ટરનેશનલ કોલેબોરેશન છે આની સાથે એન્ડ સર્વિસ પાર્ટનરશિપ અંડરટેકન વિથ યુમેસ. આપણે વાત થઈ ગઈ કે ટેકનિકલ પાર્ટનર છે જ મેસેચ્યુએટ્સ, રાઈટ. સ્ટેટ ઓફ ધ આર્ટ લેબોરેટરીઝ પણ છે આની અંદર, બરાબર. સેશન એન્ડ એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ છે, ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશન છે, 100% પ્લેસમેન્ટ ગેરંટી આપે છે, 6 months ઇન્ટર્નશિપ ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગ આપે છે અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ મેન્ટરિંગ પણ આપે છે. મેં કીધું એમ આની અંદર સ્કોલરશિપ પણ અવેલેબલ છે. કઈ કઈ છે? મેરિટ બેસ્ડ એન્ડ નીડ બેસ્ડ સ્કોલરશિપ આની અંદર અવેલેબલ રહેશે, ઇન્ડસ્ટ્રી સ્પોન્સર્ડ સ્કોલરશિપ પણ રહેશે અને 100% ગેરંટીડ પ્લેસમેન્ટ પણ છે. આની વધારે ડિટેલ જોઈતી હોય તો નીચે લિંક છે એની પર ક્લિક કરશો, તમે તમારી ડિટેલ ભરશો, તમારો કોન્ટેક્ટ થશે અને તમે લોકોને આગળ વધારે ડિટેલ આપશે. બેટા આની ફીસ શું છે? આની ફીસ જે છે એન્યુઅલ ટ્યુશન ફી જે છે 75,000 રૂપીસ પર યર છે, લાઇકલી ટુ રિવાઇઝ એઝ પર ધ એફઆરસી. 75,000 એટલે જનરલી જેટલી પણ ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજની મિનિમમ ફી તો આટલી હોય જ છે. મતલબ કે આ એફોર્ડેબલ યુનિવર્સિટીમાં ગણી શકાય. બહુ એટલી કોસ્ટલી યુનિવર્સિટી તમે ના કહી શકો, બીકોઝ બીજી કોઈ યુનિવર્સિટી જે આપણે આગળના રિવ્યુઝ કર્યા એની અંદર 3 lakhs, 3.5 lakhs, 2.5 lakhs પર યર ની ફીસ હતી. આની અંદર 75,000 રૂપીસ પર ફી છે, બટ લાઇકલી ટુ રિવાઇઝ એઝ પર ધ એફઆરસી. એફઆરસી નો મતલબ એમ થાય છે ફીસ રેગ્યુલેટિંગ કમિટી. આ જે છે એ ગવર્મેન્ટની કમિટી હોય, એની એકોર્ડિંગલી કદાચ આ ફીસમાં રિવાઇઝ થઈ શકે તો 75,000 થી થોડી ફીસ એની વધી શકે. અત્યારમાં એની ફીસ 75,000 રૂપીસ છે પર યર. તમે 4 વર્ષ અહીંયા આગળ સ્ટડી કરો છો તો તમારું કોસ્ટિંગ થશે 3 લાખ રૂપિયાની આજુબાજુ. ટ્યુશન ફીની વાત કરીએ છીએ. અને એમાં પણ જો તમને અહીંયા આગળ તમે પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં, પ્લાસ્ટિક એન્ડ પોલિમર એન્જિનિયરિંગમાં તમે લોકો એડમિશન લો છો અને 100% પ્લેસમેન્ટની ગેરંટી છે અને જો તમારા લોકો પ્લેસમેન્ટ ના થયું તો આ ટ્યુશન ફી તમારી પાછી મળે છે, રાઈટ. રિફંડેબલ ફીસ કઈ છે? ડિપોઝિટ તરીકે સિક્યોરિટી ડિપોઝિટ તમારે 10,000 રૂપીસ લેવાની છે, લાઇબ્રેરી ડિપોઝિટ તમારે 2,500 રૂપીસ લેવાની છે. તો આ તમે ટોટલ 12,500 રૂપિયા થયા, જે તમારું 4 વર્ષનું એન્જિનિયરિંગ કમ્પ્લીટ થાય એ પછી તમને લોકોને પાછું મળી જાય છે, રાઈટ. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. યસ, આ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? વાપીમાં આવેલી છે. હવે અહીંયા હોસ્ટેલ ફેસિલિટીઝ છે. હા, હોસ્ટેલ ફેસિલિટીઝ પણ આની અંદર અવેલેબલ છે. પર મંથ ચાર્જ શું છે? તો 15,500 રૂપિયા પર મંથનો ચાર્જ છે. હવે કહેશો કે 15,500 રૂપિયા પર મંથ, પણ એની અંદર ઇન્ક્લુડેડ શું શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ, રાઈટ. જો તમે અલગથી રહેવા જશો અને કમ્પેરિઝન કરશો તો આ તમને સસ્તું પડશે, બીકોઝ આની અંદર કઈ કઈ વસ્તુ અવેલેબલ છે? તો વોટર ગીઝર, વોટર પ્યોરિફાયર, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, હાઉસકીપિંગ, કપબોર્ડ, ફેન્સ એન્ડ લાઇટ્સ, સોફા વિથ સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ, બેડ્સ વિથ મેટ્રાઇસીસ, 3 ટાઈમ મીલ અવેલેબલ. મતલબ આમાં 3 ટાઈમ જમવાનું પણ અંદર ઇન્ક્લુડેડ છે, જેના કારણે તમને ફીસ લાગે છે. અને ટ્રાન્સપોર્ટેશન પણ અવેલેબલ છે. કેમ ટ્રાન્સપોર્ટેશન? બીકોઝ જે યુનિવર્સિટી છે એ હોસ્ટેલથી 3.6 કિલોમીટર દૂર છે, તો તમારે પોતાનું વ્હીકલ પણ રાખવાની જરૂર નથી. એમનું ટ્રાન્સપોર્ટેશન છે જે તમને હોસ્ટેલથી યુનિવર્સિટી અને યુનિવર્સિટીથી હોસ્ટેલ તમને પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી પણ આપે છે. તો એના પ્રમાણે આ જે ફીસ છે એ બહુ જ નોમિનલ ફીસ કહેવાય, નોટ ફોર પ્રોફિટ જસ્ટિફાય થાય એ પ્રમાણેની ફીસ આની છે 15,500 રૂપિયા મહિનાના. તો એ પણ તમે સમજો કે તમારા 12 મહિના થાય તો 12 મહિનાના તમારે લગભગ 2 લાખ રૂપિયા જેવું એ ખર્ચો થાય તમારો અહીંયા આગળ, બરોબર છે. 15,500 એટલે વર્ષના 2 લાખ રૂપિયા, 4 વર્ષના તમારા 8 લાખ રૂપિયા ખાવા પીવા રહેવા સાથે બધું થઈ જાય. ઓકે, તો આ તમે લોકોને અહીંયા આગળ ખબર પડી ગઈ કે હું તમને શું કહેવા માંગી રહ્યો છું. તો આ તમારા 4 વર્ષનો રહેવા ખાવા પીવાનો ખર્ચો અને પેલો ખર્ચો તમારો થશે એમ કરીને તમારા 10 થી 12 લાખ રૂપિયાનો ખર્ચો 4 વર્ષનો અહીંયા આગળ છે, જે મારે તમારી જવાબદારી છે કે મારે તમને ઇન્ફોર્મ કરવું જોઈએ, રાઈટ. બટ અગેન ઇટ્સ અ ગુડ યુનિવર્સિટી જેમાં તમે લોકો પાર્ટિસિપેટ કરી તમે લોકો એડમિશન લઈ શકો છો. કઈ કઈ વસ્તુ છે આની અંદર કરિક્યુલમમાં? તમે એન્જિનિયરિંગ કરવા જાઓ છો તો એન્જિનિયરિંગ કરવા જાઓ છો તો ફર્સ્ટ યર થી લઈને 4th યર સુધીમાં તમારે કેટલું ધ્યાનમાં રાખવાનું છે આપણે સમજી લઈએ. તો ફાઉન્ડેશન બિલ્ડિંગ પહેલા થાય. ફર્સ્ટ યરની અંદર તમારું ફાઉન્ડેશન જે છે એ સ્ટ્રોંગ બનાવવામાં આવે. તમારા કન્સેપ્ટ, બેઝિક કન્સેપ્ટ જે છે એ તમારા ખાસ અહીંયા આગળ સ્ટ્રોંગ બનાવવામાં આવે. એટલે સ્ટ્રોંગ એમ્ફસાઇઝ ઓન કોર એન્જિનિયરિંગ પ્રિન્સિપલ્સ, હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ ઇન વર્કશોપ એન્ડ લેબ. જેટલી પણ વર્કશોપ ત્યાં એટલે કે વર્કશોપ છે, લેબ છે, એ બધામાં તમને હેન્ડ્સ ઓન મતલબ કે તમે વર્કશોપમાં જઈને કોઈ મશીન પર કામ કરતા શીખવાડે, લેબમાં જઈને કોઈ પ્રેક્ટિકલ કરાવડાવે, જેના કારણે કોર એન્જિનિયરિંગ કન્સેપ્ટ જે છે, જે પ્રિન્સિપલ્સ છે, તમને લોકોને આઈડિયા આવે. એના પછી સેકન્ડ યરની અંદર ઇન્ટ્રોડક્શન ટુ કોર એન્જિનિયરિંગ છે, મતલબ કે એક્સપ્લોરેશન ઓફ એન્જિનિયરિંગ ફંડામેન્ટલ્સ વિથ રિયલ વર્લ્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર થ્રુ મિની પ્રોજેક્ટ. મતલબ કે સેકન્ડ યરમાં તમે આવશો ત્યારે તમને મિની નાના પ્રોજેક્ટ કરાવવામાં આવશે. કેવી રીતે કરવામાં આવશે? વિથ રિયલ વર્લ્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર. રિયલ વર્લ્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર સાથે તમને લોકોને મિની પ્રોજેક્ટ કરાવવામાં આવશે, જેના કારણે તમને લોકોને જે
એન્જિનિયરિંગના ફંડામેન્ટલ્સ છે એનું તમને એક્સપ્લોરેશન મળશે, તમને એનું એક્સપોઝર મળશે, રાઈટ. એના પછી થર્ડ યરમાં એડવાન્સિંગ એન્જિનિયરિંગ એક્સલન્સ. એડવાન્સિંગ એન્જિનિયરિંગ એક્સલન્સ મતલબ શું? તમને ફંડામેન્ટલ ખબર પડી ગઈ. હવે એડવાન્સ લેવલનું શીખવું હોય તો થર્ડ યરથી તમારે જે પણ તમે બ્રાન્ચ સિલેક્ટ કરો છો એ બ્રાન્ચમાં એડવાન્સ લેવલનું તમને લોકોને ગાઈડ કરવામાં આવશે. ફોકસ ઓન એડવાન્સ એન્જિનિયરિંગ, સસ્ટેનેબિલિટી એન્ડ પ્રેક્ટિકલ ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ થ્રુ ઇન પ્લાન્ટ ટ્રેનિંગ. ઇન પ્લાન્ટ ટ્રેનિંગ તમને લોકોને આપવામાં આવશે. ફોર્થ યરમાં ઇન્ડસ્ટ્રી ઇન્ટિગ્રેશન એન્ડ સ્પેશિયલાઇઝેશન. એટલે સ્પેશિયલાઇઝેશન એન્ડ થ્રુ ઇલેક્ટિવ્સ એન્ડ મેજર ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટ્સ પ્રિપેરિંગ સ્ટુડન્ટ્સ ફોર ગ્લોબલ કરિયર્સ ઇન પ્લાસ્ટિક્સ એન્ડ એલાઇડ ઇન્ડસ્ટ્રીઝ. તમને લોકોને પ્લાસ્ટિક એન્ડ એલાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં તૈયાર કરવામાં આવશે ફોર્થ યરની અંદર, રાઈટ. હવે તે 4 વર્ષનું જે છે કરિક્યુલમ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજા કયા કયા યુએસપીસ છે આની? તો એક તો આ વાપીમાં આવેલું છે, એટલે ભરૂચ, વલસાડ, વાપી, સુરત, અંકલેશ્વર આ બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. તેના કારણે તમને અહીંયા આગળ ઇન્ડસ્ટ્રીની વિઝિટ જે છે તમે લોકો ઇઝીલી કરી શકો છો. એનો બેનિફિટ આ યુનિવર્સિટી તમને આપે છે, એ પોતે જ તમને લોકોને ઇન્ડસ્ટ્રી વિઝિટ કરાવે છે, રાઈટ. પછી એક્સપર્ટ ટોક એન્ડ ગેસ્ટ લેક્ચર્સ છે એ પણ રાખે છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ કોઈ ઇન્ડસ્ટ્રીનો એક્સપર્ટ આવીને તમને સમજાવે ને એ વધારે તમને ઇમ્પેક્ટ પાડે, બીકોઝ એમને ખબર છે એકચ્યુઅલી કે ઇન્ડસ્ટ્રીમાં અત્યારે શું રિક્વાયરમેન્ટ છે. તો એ આઈને લેક્ચર આપે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ લોકો એની ફેસિલિટી આપે છે. હેન્ડ્સ ઓન ટ્રેનિંગ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ જે છે એ પણ આ લોકો કરાવી રહ્યા છે, બરોબર. એટલે આ 3 વસ્તુ જે છે જેના કારણે જે પેલો બ્રિજ છે ને બ્રિજ પૂરો કરે છે, બ્રિજ તરીકે કામ કરે છે. કયા બ્રિજ તરીકે કામ કરે? જે એકચ્યુઅલી કોલેજમાં સ્ટડી થાય છે, જે એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીમાં રિક્વાયરમેન્ટ છે એની વચ્ચે બહુ મોટી ગેપ છે. તો ગેપમાં જે બ્રિજ બનાવવાનો હોય એ 3 વસ્તુ જે છે એ બ્રિજ તરીકે કામ કરી શકે છે, જેના કારણે પ્લેસમેન્ટ થવું ઇઝી થઈ જાય છે, રાઈટ. હવે અહીંયા આગળ તમે થોડા ફોટોસ પણ જોઈ શકો છો. એકેડેમિક બ્લોક છે એનું બહારથી એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું તમને દેખાશે. ક્લાસરૂમ્સ છે એ પણ તમને અહીંયા આગળ તમે જોઈ શકો છો, બરોબર. વર્કશોપ છે આ મિકેનિકલ વાળા માટે કે પ્લાસ્ટિક એન્જિનિયરિંગ વાળા માટેનું વર્કશોપ છે અહીંયા આગળ, રાઈટ. કેમેસ્ટ્રી લેબોરેટરીઝ છે એની અંદર, કેફેટેરિયા પણ અવેલેબલ છે, લાઇબ્રેરી પણ અવેલેબલ છે, બરાબર છે. અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ લેંગ્વેજ લેબોરેટરી છે, કોમ્પ્યુટર લેબોરેટરી છે, 3D પ્રિન્ટિંગ લેબોરેટરી છે, વર્કશોપ છે, મેં તમને આગળ બતાવી દીધું. સ્ટડી સાથે સાથે કોઈને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો સ્પોર્ટ્સની અંદર ટેબલ ટેનિસ, કેરમ, ચેસ ને બધાને અવેલેબલ રહે છે. હવે તમે લોકો બેટા ધારો કે તમે પ્લાસ્ટિક એન્જિનિયર તમે સિલેક્ટ કરો છો તો પ્લાસ્ટિક એન્જિનિયરિંગ તરીકે તમારું કરિયર ગ્રોથ શું હોઈ શકે? જો તમે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં જાઓ છો તો કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં તમારો ગ્રોથ કેવો હોઈ શકે એ અહીંયા આગળ તમને બતાવ્યું છે. તો જો તમે પ્લાસ્ટિક સિલેક્ટ કરો, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, બરોબર છે, તો આ એનો ગ્રોથ છે. મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં તરીકે તમે કામ કરી શકો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાયન્ટિસ્ટ બની શકો, ક્વોલિટી કંટ્રોલ એશ્યોરન્સ અને પ્રોફેશનલ બની શકો, સસ્ટેનેબિલિટી એન્જિનિયર બની શકો, પ્રોસેસ એન્જિનિયર બની શકો, મટીરિયલ એન્જિનિયર બની શકો અને રિસાયકલિંગ એન્જિનિયર બની શકો. જો તમે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ તરીકે જાઓ આગળ તો તમે કઈ ફિલ્ડમાં આગળ વધી શકો? મશીન લર્નિંગ એન્જિનિયર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્જિનિયર, રોબોટિક્સ એન્ડ ઓટોમેશન એન્જિનિયર, સોફ્ટવેર એન્જિનિયર, ડેવલપર, એન્ટરપ્રેન્યોર બની શકો છો, સ્ટાર્ટઅપ પણ સ્ટાર્ટ કરી શકો છો, બિઝનેસ ઇન્ટેલિજન્સ એનાલિસ્ટ બની શકો છો, ક્વોલિટી એશ્યોરન્સ એન્જિનિયર પણ બની શકો છો. તો તમે કોમ્પ્યુટર સાયન્સ સિલેક્ટ કરો તો આ ફિલ્ડમાં આગળ વધી શકાય. તમે પ્લાસ્ટિક અને પોલિમર એન્જિનિયરિંગ સિલેક્ટ કરો તો આ બધી ફિલ્ડમાં તમે લોકો આગળ વધી શકો છો, રાઈટ. વી આર અ યુનિવર્સિટી બેક્ડ બાય પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન એઝ ધ એપેક્સ બોડી, બરાબર. પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન છે, બરાબર. એ ફાઉન્ડેશન વડે અને બેકઅપ મળે છે અને સપોર્ટ મળે છે. જે બહુ પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન બહુ મોટું નામ છે વર્લ્ડ લેવલે. તમે લોકો કદાચ ગૂગલ પર સર્ચ કરજો તમને લોકોને આઈડિયા આવશે. તો અહીંયા રિક્રુટર્સ કયા છે, બરાબર. તો અહીંયા જો તમે જોશો સુપ્રીમ પીપલ હુ નો પ્લાસ્ટિક બેસ્ટ, બરાબર. જ્યોતિ પ્લાસ્ટિક એન્ડ બિયોન્ડ, બરાબર છે. ટિપકો છે, આ બધી કંપની છે. ઇન્ડિયન ઓઇલ છે, બરાબર છે. HMEL છે, આ બધી કંપની છે. આ બધી કંપનીમાં તમારા પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ છે, ઠીક છે. અહીંયા આગળ આ પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટી જે છે તમે સિલેક્ટ કરી શકો છો, બીકોઝ અહીંયા આગળ પ્રેક્ટિકલ એક્સપોઝર મળતો હોય છે. તો જે લોકોને પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક અને પોલિમર એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ પડે કે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ પડે એ આ યુનિવર્સિટીને પણ ધ્યાનમાં રાખી શકે છે. ક્યાં આવેલી છે? ડુંગરા કોલોની રોડ, ડુંગરા GIDC, ડુંગરા વાપીમાં આવેલી છે, બરાબર છે. અગેન આમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન ઓપન છે, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે એમાં તમારી ડિટેલ ભરશો તો કદાચ તમને કોન્ટેક્ટ કરશે અને કોન્ટેક્ટ કરશે તમારે બીજી કોઈ પણ ડિટેલ્સ આ વિશે જાણવી હોય તમે ફોન ઉપર જાણી શકો છો અથવા તો તમે ત્યાં વિઝિટ કરીને પણ બધી ઇન્ફોર્મેશન લઈ શકો છો, ઠીક છે. આઈ હોપ સો કે તમને લોકોને ઇન્ફોર્મેશન ગમી હશે. થેન્ક યુ સો મચ, બાય.